નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું બુલેટિન ઇન્ડિયાની વિશેષ રજૂઆત ટુ ધ ટોપિક અંતર્ગત. દર્શક મિત્રો, આજે આપણે ચર્ચા કરવાના છીએ CAA એટલે કે સિટીઝન એમેન્ડમેન્ટ એક્ટ પર. દર્શક મિત્રો, હમણાં જ અમિત શાહ દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું સંસદની અંદર અને તેમણે CAA સમગ્ર દેશમાં લાગુ કરવાની વાત કરી અને એ પણ ચૂંટણી પહેલાં. CAA સિટીઝન એમેન્ડમેન્ટ એક્ટ જે છે તેની અંતર્ગત જે જોગવાઈઓ કરવામાં આવી છે, જે આશ્રિતો આપણા ભારત દેશની અંદર શરણાર્થી તરીકે આવ્યા છે તે લોકોને સિટીઝનશીપ આપવાની વાત છે. તો અમુક કેસની અંદર તેઓને સિટીઝનશીપ આપવાની વાત છે, તો અમુક કેસની અંદર તે લોકોને સામે કાયદાકીય પગલાં પણ લેવામાં આવશે અને જે પ્રકારેનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. સમગ્ર વિષય અંતર્ગત ચર્ચા કરીશું. ચર્ચા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે બીજેપીના પ્રવક્તા છે સ્નેહલ જોશી, કોંગ્રેસના પ્રવક્તા છે પરાગ પંચાલ, રાજકીય વિશ્લેષક જ્યોતિ અમીન, રાજકીય વિશ્લેષક વાસુદેવ પટેલ અને એડવોકેટ છે નીતિન ગાંધી. આપ તમામ મહાનુભાવનું સ્વાગત છે. નીતિનભાઈ, સૌથી પહેલાં તો આપણે જાણવા માંગીશું કે સિટીઝન એમેન્ડમેન્ટ એક્ટ એટલે કે CAA શું છે અને લાગુ કરવાથી શું થઈ શકે છે, જેનો અત્યારે આટલો વિરોધ કરવામાં આવી રહ્યો છે. જે આ જે બિલ છે, નોર્મલી જે કન્ટ્રીમાં સિટીઝનશીપ જે આપતા નાગરિકતા એના માટેનો બિલ છે, જે ઇન્ડિયન સિટીઝનશીપ માટે લાગુ કરવામાં આવેલું, જે લોકસભામાં ખરડો પાસ કરવામાં 10/12/2019 ના રોજ. આનો મુખ્યત્વ હેતુ એ છે કે જે પણ ગેરકાયદેસર રીતે માઇગ્રેટ કરીને લોકો આવેલા છે એમને કેવી રીતે સિટીઝનશીપ આપવી. એમાં હિન્દુ છે, શીખ છે, બુદ્ધિઝમ છે, જૈન છે, પારસી છે, ક્રિશ્ચિયન છે, જે અફઘાનિસ્તાન છે, બાંગ્લાદેશ, પાકિસ્તાન તરફથી આવ્યા હોય એના માટે કેટલો પીરિયડ એમણે કન્ટ્રીમાં કાઢ્યો છે અને એના નોર્મ્સ નક્કી કરવામાં આવેલા છે, જેનાથી શું થશે કે જે ઇલીગલ માઇગ્રન્ટ છે એ ખરેખર કયા બેઝથી બિલોંગ કરે છે, શું કન્ટ્રીમાં કરવા માંગે છે અને એમની સિટીઝનશીપ અંગેના જે આ નોર્મ જે આ બિલ પાસ થયું છે, જે ગેઝેટ આવ્યું છે એના આધારે ડિસાઇડ થશે કે એમને સિટીઝનશીપ આપવી કે ના આપવી. એના માટે નોર્મ્સ છે જેમાં અમુક રેસિડેન્સ હોવું જોઈએ એમનું અને કેટલો ટાઈમથી કાર્યરત છે ઇન્ડિયન શું કહેવાય જ્યોગ્રાફિકલ એરિયામાં. જી બિલકુલ. વાસુદેવભાઈ, આપની પાસેથી જાણવા માંગીશ કે CAA સિટીઝન એમેન્ડમેન્ટ એક્ટની જે જાહેરાત કરવામાં આવી છે ને લોકસભા ઇલેક્શન પહેલાં તેને લાગુ કરવાની વાત સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે અમિત શાહ દ્વારા. શું માનવું, શું કહેવું આપનું એ બાબતે? સિટીઝન એમેન્ડમેન્ટ એક્ટ જે છે એ પોઝિટિવ દરખાસ્ત છે કે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં ત્યાંની જે માઇનોરિટી છે અને એ માઇનોરિટીના ઉદ્ગમ જે લગભગ ભારતના છે ક્રિશ્ચિયાનિટી સિવાય, એ જે ઉદ્ગમ છે ત્યાંના લોકો જે છે એ 2014 પહેલા આ દેશમાં આવ્યા છે, તો એમને સિટીઝન બનાવવા દરખાસ્ત પોઝિટિવ છે. અને આ 19 પહેલા, હમણાં જેમ કીધું એમ 19 પહેલા આ કાનૂન પર ઘણા વિવાદ પણ થયા હતા, ઘણી વાતો પણ થઈ હતી, પછી પાછું ભૂલાઈ ગયું હતું. ફરી ઇલેક્શન આવ્યું છે એટલે ફરી એ તાજું. એટલે આમાં શું છે કે રાજકીય લોકો જે છે, નેતાઓ છે, એવું માનતા હોય છે કે મતદાતાઓ ભૂલકણા હોય છે, એટલે ચૂંટણીઓ આવે એટલે વાતો છે, બાબતો છે એ ફરી યાદ દેવડાવવી પડે. એટલે આ એક ફરી યાદ દેવડાવવા જેવી બાબત છે. કાનૂન પોઝિટિવ છે, લાગુ છે, કારણ કે આટલું 5 વર્ષથી કાનૂન બનેલો જ પડે છે, તો કામગીરી થઈ પડે છે અને આખા દેશ માટે જ હતું, એ તો કાયદામાં લખેલું જ છે. એટલે આમાં કઈ એવી કોઈ વિશિષ્ટતા અત્યારે હાલ ઉત્પન્ન થતી નથી, પણ ચૂંટણીને ધ્યાનમાં રાખીને લોકો સુધી જે મુદ્દો ભૂલાઈ ગયો હોય એ મુદ્દો ફરી યાદ કરાવવા માટે સારી વાત છે. બિલકુલ. જ્યોતિબેન, આપની પ્રતિક્રિયા લઈશું. શું કહેવું આપનું? નરેશભાઈ, આ જે બિલ લાવવામાં આવ્યું છે એ 2019માં ઓલરેડી પાસ થઈ ગયેલું જ છે, પણ એ વખતે અમુક એમ કે ગેરસમજ ફેલાઈને
બહુ મોટા પાયે તોફાન કરવામાં આવ્યા હતા અને શાહીનબાગનો કેસ આપણે જાણીએ છીએ કે ત્યાં 2-3 મહિના સુધી બધા બેસી ગયા હતા. પણ પછી કોરોના આવ્યો 2020માં, એટલે બધા આંદોલનો સમેટી લેવા પડ્યા. એટલે પછી સરકારે તે વખત પૂરતું અભેરાઈ પર ચડાવી દીધું હતું. પણ આમ તો આ કાયદો મેં પણ અભ્યાસ કર્યો છે, એની જે જોગવાઈઓ છે એમાં મને પણ કશું એવું વાંધાજનક નથી લાગી રહ્યું. કેમ? કારણ કે જો એમાં જે છે એ હકીકત છે કે ભાઈ આપણી આજુબાજુ જે ખાસ કરીને 3 દેશો છે આપણા પાડોશી, પાકિસ્તાન, અફઘાનિસ્તાન ને બાંગ્લાદેશ, તો ત્યાં આગળ માઇનોરિટીઝ ઉપર અત્યાચાર થાય છે, હકીકત છે. આપણે છાસવારે વાંચીએ જ છે સમાચારોમાં. એટલે હવે જો એ લોકો અહીં શરણ લઈને રહેતા હોય તો પછી આ તો ફક્ત એમને નાગરિકતા આપવાની જ વાત છે, તો એમાં વિરોધ કઈ વાતનો છે એ મને નથી સમજાઈ રહ્યું. હવે ફક્ત સરકારની જો દરેક વાતનો વિરોધ જ કરવો પડે એવી માનસિકતા હોય તો પછી એવું છે કે વિપક્ષો ફક્ત વિરોધ કરવા પૂરતા જ વિપક્ષ છે, ખરેખર પરિસ્થિતિ નથી સમજતા એવી એક છાપ જાય. હવે વાત કરું તો આજથી 30 વર્ષ પહેલા પણ આપણા ભારતમાં 2 કરોડ બાંગ્લાદેશીઓ હતા જ, અને એ વખતે પણ એ લોકો ચિંતાનો વિષય હતા જ. હવે એમને નાગરિકતા આપવાનું કોઈ પ્રાવધાન નહોતું, છતાંય આપણે ત્યાં ભ્રષ્ટાચારને રીતે એ લોકોને ઘણા બધા નાગરિકતા મેળવીને એના બધા લાભ લેતા જ હતા. અને એટલે તો હવે પછી જો માઇનોરિટીઝ આવે તો પછી એમાં વાંધો કઈ જગ્યાએ છે. હવે બીજી વાત કરતે કદાચ વિપક્ષોને એવી બીક હોય કે ભાઈ આ રીતે તો એ લોકો એમની વોટ બેંક વધારી રહ્યા છે, કારણ કે બીજેપીની વોટ બેંક છે હિન્દુઓ. પણ લેટ મી ટેલ યુ કે જ્યારે બાંગ્લાદેશીઓ મુસ્લિમો આવતા હતા તો એ લોકો અત્યાચારને લીધે નહીં, પણ ત્યાં કામકાજ નહોતું, ગરીબીને લીધે અહીં આવતા હતા, નંબર 1. અને તે વખતે કોંગ્રેસની નીતિ જ હતી કે એમને એમ કે વસાવીને જ્યાં મુસ્લિમો ઓછા હોય ત્યાં વસાવીને મુસ્લિમ વોટ વધારીને છેવટે સીટો અંકે કરવી, આ બધું થતું હતું વર્ષો પહેલા. હવે જો એમને એવી બીક હોય કે બીજેપીના હિન્દુ વોટ વધશે તો પછી એ પણ છે કે હિન્દુઓ ત્યાં માઇનોરિટીમાં છે, એટલે અહીંયા જે આવશે એટલી બધી સંખ્યામાં ના હોય કે વોટ બેંકને અસર નાખે. એટલે ખરેખર તો ત્યાં અને ત્યાંથી જે હિન્દુ આવતા હોય છે અત્યાચારોને લીધે આવતા હોય છે, એટલે એમને પછી શરણાર્થી તો ઓલરેડી છે જ. હવે જેવી રીતે આપણે અમેરિકા કે બીજા બધા દેશોમાં પણ ઘણા બધા ઇલીગલ માઇગ્રેન્ટ જતા હોય છે કે અહીંયાથી ત્યાં ટુરિસ્ટ વિઝા ઉપર જાય અને રહી પડે, તો ત્યાં થોડા વર્ષો પછી સંશોધનો લાવવામાં આવતા જ હોય છે કે જો આટલા વર્ષોથી રહેતા હોય તો એમને પછી નાગરિકતા આપી દેવી. એટલે કે ખાલી ઇલીગલ બધા કામ કરે અને ઇલીગલી એમને બધું પ્રોત્સાહન મળતું હોય, ઇલીગલ કામોમાં લાગવું પડે એમને, તુષ્ટિકરણ બેટર છે કે એમને પછી આપણે લીગલ કરીને એમને લીગલ રસ્તો અને લીગલ કામ એમને મળતા થઈ જાય. બિલકુલ બિલકુલ. સ્નેહલભાઈ, આપની પ્રતિક્રિયા લઈશું. જે પ્રકારે વાત કરવામાં આવી છે કે 7 દિવસની અંદર CAA લાગુ કરવામાં આવશે. જી, જેમ આપણે નરેશભાઈ આપણે સાંભળ્યું કે આ જે બિલ છે તે કેટલું મહત્વનું છે, અને દુર્ભાગ્યની વાત છે કે કોંગ્રેસે જે તે વખતે આપણા દેશના 2 ભાગલા જાતિના આધારે પાડ્યા હતા, અને અત્યારે થોડા દિવસ પહેલા જ એમના એક MP DK શિવકુમાર એવું કહ્યું હતું કે ભાઈ દક્ષિણ ભારતને એક અલગ રાષ્ટ્ર એટલે એક અલગ દેશ બનાવી દઈએ. આ પ્રકારની જે વાતો હોય છે એનાથી 100% જનતા જે છે તે આહત થતી હોય છે. અને જેમ આપણા વિશ્લેષક શ્રીઓએ પણ વાત કરી કે હિન્દુ સમુદાયના કોઈ પણ વ્યક્તિને એટ્રોસિટી તો તે અહીંયા આવે, અને આ જે કાયદો છે તે ખૂબ જ ઉપયોગી છે. મને લાગે છે કે આ જે બિલ છે તે પાસ થવાથી ખૂબ જ રાહત અનુભવશે આ પ્રકારે જે લોકો છે, અને મને લાગે છે કે આ ખૂબ જ એક પોઝિટિવ મૂવ હશે. જનતા, ભારતની જનતા આને સહર્ષ સ્વીકારશે. જી બિલકુલ. પરાગભાઈ, આપની પાસે આવીશ, આપની પ્રતિક્રિયા જાણીશું. શું માનવું, શું કહેવું આપનું બિલને લઈને? નરેશભાઈ, આ વખતે ભારતીય જનતા પાર્ટીએ 370 નો ટાર્ગેટ મૂક્યો છે. NDA નો ટાર્ગેટ 405 છે, જે રાજીવ ગાંધીનો રેકોર્ડ હતો. જો એમને તોડવો હોય તો નીતિ વિષયક જે મુદ્દાઓ છે એમાં બેરોજગારો, ખેડૂતો, આદિવાસીઓ, વેપારીઓ, મહિલાઓ, શિક્ષણ,
એના એકલા ઉપર તો એ લોકો આટલી બધી સીટ જીતી શકે નથી. એટલા માટે રામ મંદિરનો મુદ્દો ચગાવવાનો છે. રામ મંદિર માટે એમણે જે પ્રચાર કર્યો છે. ત્યારબાદ યુસીસી ની વાત ચાલી રહી છે. યુસીસી નો ઓલરેડી દરેક સ્ટેટમાં ભારતીય જનતા પાર્ટીઓ ત્યાં લાગુ કરવા માટે કહી દીધું છે. ઉત્તરાખંડમાં લાગુ થઈ ગયો છે અને એને ચાલતા ત્યાં હિન્દુ મુસ્લિમના ધમાલ એટલે કે રાયોટ્સ ચાલુ થઈ ગયા છે. યુપીમાં પણ ચાલુ થઈ ગયા છે અને હવે વાત સીએએ ની છે. તો હું એક વાત કહી દઉં કે સીએએ જે સિટીઝન એમેન્ડમેન્ટ છે, એ સિટીઝન એક્ટ છે, એ 1955માં જ બની ગયેલો. એ વખતના જે નિયમો હતા, બાય બર્થ હતા, ડિસ્કેન્ટ હતું, રજીસ્ટ્રેશન હતું, નેચરલાઇઝેશન, ઇનકોર્પોરેશન ઓફ ટેરેટરી. હવે એમાં વખતો વખત સુધારા થતા ગયા. 86માં એમેન્ડમેન્ટ આવ્યું, 2003માં આવ્યું. મોદી સાહેબ 2015માં ઓસીઆઈ નું એમેન્ડમેન્ટ લાયા અને છેલ્લે 2019માં લાયા અને કાયદો 2019માં પસાર થઈ ગયેલો, એનો લાગુ કરવાનો હતો. પરંતુ અત્યારે લોકસભાનું ઇલેક્શન આવે છે, લોકસભાનું ઇલેક્શન જીતવાનું છે, માટે આ કાયદાને ફરીથી આપણે લાગુ કરવા માટે આની ચર્ચા થાય. એટલે હમણાં કેટલાક જે વિરોધ, ખાસ કરીને મુસ્લિમ કોમ્યુનિટીમાં યુસીસી અને સીડબલએ નો વિરોધ થાય. અને બધા તો સારા હોય નહીં, ક્યાંક તો નાના મોટા છમકલા થાય એને મોટું સ્વરૂપ આપવામાં આવે. જેટલો વૈમનસ્ય ફેલાય, ધાર્મિક વૈમનસ્ય ફેલાય, લોહી રેડાય, ધમાલ થાય, એટલો આ એક રેકોર્ડ છે. અને ભારતીય જનતા પાર્ટી ખાસ કરીને નરેન્દ્રભાઈને 2002 ગોધરા કાંડથી આ ફળેલું છે. એટલે જેટલું વૈમનસ્ય ફેલાય એટલું જ એમને વોટિંગમાં ધ્રુવીકરણ થાય અને ફાયદો થાય. ક્યાં એવું નથી કહેતો કે મારી પાર્ટી પણ એવું નથી કહેતી કે સીએ ખોટું છે. સીએ સારું છે. ઉલટા આસામની અંદર જે હિન્દુઓ બાંગ્લાદેશથી આવેલા ત્યાંના લોકો એનો વિરોધ કરે છે. તો તમે 5 વર્ષમાં રાજ શું કરવા જુઓ છો? અને તમારે સીએ લાગુ કરવું હોય, યુસીસી લાગુ કરવું હોય, 370 કરવું હોય, તો પછી ભાઈ તમારી જોડે આટલી બહુમતી હતી લોકસભામાં અને રાજ્યસભામાં, તો તમે હિન્દુ રાષ્ટ્ર કેમ નથી જાહેર કરી દેતા? હું એમ કઉ છું તો આ બધી માથાકૂટ જ મટી જાય. પરંતુ કાયદો જે પરાગભાઈ લાગુ કરવાની વાત છે, 5 વર્ષનું એક્સટેન્શન તો ઓલરેડી થઈ ગયું છે, છતાં અત્યારે શા માટે એનો વિરોધ તમારા દ્વારા? હિન્દુ રાષ્ટ્રની આપણે એવી કોઈ વાત જ નથી. આમાં દરેક લઘુમતી, દરેક કોમને આવરી લેવાની વાત છે. આ બધાને આવરી લેવાની. આ કાયદો સીએ નો કોઈ વિરોધ નથી. 1955 થી કાયદો છે. અને જે અત્યારે જે એમેન્ડમેન્ટ 2019માં છે, એ ફક્ત બહારથી આવનારા હિન્દુઓ માટે છે. આમ જોવા જઈએ તો પાકિસ્તાનમાં હિન્દુઓની 1.5% વસ્તી રહી છે. અફઘાનિસ્તાનમાં તો 18 જેટલા છે. બાંગ્લાદેશ એવો કન્ટ્રી છે કે જે આજની તારીખે બી 12 થી 13% જેટલા હિન્દુઓ છે. સવાલ એમનો જ છે. અને આજે બાંગ્લાદેશની ઇકોનોમી તો આપણા કરતા વધારે સારી છે. અહીંથી હવે ઉલટું થઈ ગયું છે કે અહીંથી કદાચ ત્યાં જતા હશે, ત્યાંથી કોઈ અહીં આવતું નથી. અને મારી પાર્ટીમાંથી કોઈએ વિરોધ કર્યો આજની તારીખમાં એની મને જાણ નથી. અને હું આનો કોઈ વિરોધ કરતો નથી અને આ કાયદાઓનો વિરોધ કરવો પણ નથી. બિલકુલ. હું આપની પાસે આવીશ સ્નેહલભાઈ. જે પ્રકારે વાત કરવામાં આવી પરાગભાઈ દ્વારા, વિરોધ કરતા નથી છતાં પોતાની વાત તો ક્યાંક મૂકી જ દીધી એમણે, શું કહેશો એ વાત પર? સ્નેહલભાઈ, મારો અવાજ આવી રહ્યો છે? જી, અવાજ આવી રહ્યો છે, બોલો. જી, વિરોધ નથી કરતા છતાં પોતાના વિરોધના સૂર વ્યક્ત કરી ચૂક્યા પરાગભાઈ, શું પ્રતિક્રિયા આપની? જો મેં આપને કહ્યું કે આ જે એમના જે સ્વર્ણિમ કાળની વાતો કરે છે, જ્યારે આદરણીય આપણા વડાપ્રધાન એમના રાજીવ ગાંધીજી હતા ત્યારની એમને વાત કરી, 400 પારની વાત કરી, એટલે એ લોકોને પણ એક કોન્ફિડન્સ તો છે જ કે 400 પાર તો છે જ આ વખતે. એમની વાતોમાં એ ગર્ભિત વસ્તુ છે જ. અને 1985 થી તમે કોંગ્રેસનો જો ઇતિહાસ જુઓ ને નરેશભાઈ, તો એ કન્ટિન્યુઅસ ડિક્લાઇનમાં છે. એવું નથી કે રાતોરાત આ પાર્ટી પડી ગઈ છે. 1985 થી લઈને એ લોકો સતત એ ચૂંટણીઓ હારતા આવ્યા છે. ના ફક્ત ભાજપ સામે પણ કોઈ પણ પક્ષ સામે એ લોકો ચૂંટણી જીતી શક્યા નથી. એમનો જે પરિવારનો પ્રેમ, એમનો જે ભારત દેશના લોકોને જાતિ, ધર્મ, સમુદાયના આધારે જુદા કરવાની નીતિ
રીતિ આર્થિક પરિસ્થિતિ જે ભારતની સર્જી હતી કે ફ્રેજાઇલ પાયમાં આપણી ઇકોનોમી આવી ગઈ હતી, આ બધી નીતિને જે સ્પષ્ટ કરી છે. અને દરેક છે પછી નું ઇલેક્શન, MP ના ઇલેક્શન હોય, એ લોકો સતત ને સતત હારતા ગયા છે. હજી છે તે પોતાની કરેલી ભૂલો કદાચ સ્વીકારતા ના હોય એવું આમાં દેખાય છે. જે આપણા દેશ માટે, કારણ કે ભારતીય જનતા પાર્ટી જે છે નરેશભાઈ, એ નેશન ફર્સ્ટ ના નારા સાથે ચાલે છે. અમારા આદરણીય અમિત શાહ સાહેબ પણ હંમેશા કહે છે કે નેશન ફર્સ્ટ, પાર્ટી સેકન્ડ ને સેલ્ફ લાસ્ટ. આ રીતે અમે દરેક કાર્યકર્તા કામ કરતા હોઈએ છીએ. તો જયારે આ પ્રકારે જે પ્રતાડિત થયેલા જે હિન્દુ ભાઈ બહેનો હોય, એમના પરિવારો હોય, એને આ રીતે આપણા દેશમાં ન્યાયિક રીતે આ જે પ્રક્રિયા કરવામાં આવી છે, અને આ ડિરેક્ટિવ પ્રિન્સિપાલ જેમ કે 370 ની પણ જો વાત કરીએ તો આ જે હતા, જે કલમો જે હતી, આ બધા ડિરેક્ટિવ પ્રિન્સિપાલ્સમાં પણ હતા. એટલે મને એવું લાગે છે કે દેશની અંદરના લોકોને એનો વિશ્વાસ વધે. આ રીતે પ્રતાડિત થયેલા આપણા જે નાગરિકો હોય, જે તે વખતે માઇગ્રેટ થયા હોય, અને આ જે કાયદો છે તે ખૂબ જ મહત્વનો છે મારી દ્રષ્ટિએ. અને કોંગ્રેસની તો હવે નરેશભાઈ પોલિટિકલ મજબૂરી છે કે એ લોકોને આ વાત કરવી પડે. પણ મને લાગે છે, અને જનતાને ખાસ કરીને લાગે છે, મારા કે તમારા કે કોઈ ઇન્ડિવિજ્યુઅલ થી આ દેશમાં તો ઓફકોર્સ આપણો એક મત હોય છે, પણ સરકાર રચાતી નથી. પણ જેમ મેં કહ્યું એમ કલેક્ટિવલી તમે જો જુઓ અને બિગર પિક્ચર જુઓ કોંગ્રેસનું, તો 1985 પછી એક એ લોકો ઇલેક્શન્સમાં ધીરે ધીરે એ લોકોની ડિક્લાઇન જે છે તે શરૂ થઈ ગઈ છે. એટલે મને લાગે છે કે જયારે જાતિના આધારે ભાગલા પાડવાથી લઈ અને અત્યારે પણ જે લોકોના સ્ટેટમેન્ટ જે હોય છે તે બધામાં સ્પષ્ટ દેખાય છે કે આ લોકોને ડિવાઇડ એન્ડ રૂલની પોલિસી, બ્રિટિશર્સ તો ગયા પણ એ લોકોના મનમાંથી કોલોનિયલિઝમ જે છે તે ગયું નથી. ડિવાઇડ એન્ડ રૂલની પોલિસીથી ભારત દેશ પર જે રાજ કરવાનો અને લોકોની ઉપર જે લોકો પ્રયાસ કરે છે તે હવે સ્પષ્ટ રીતે નિષ્ફળ થતા હોય એવું દેખાય છે. જી નરેશભાઈ. બિલકુલ, હું આવીશ નીતિનભાઈ પાસે. નીતિનભાઈ, મારો સવાલ આપને રહેશે કે ભારતીય નાગરિક બનવું છે જે માઇગ્રન્ટ થઈને આવે છે, તો એના માટે કાયદાની અંદર શું જોગવાઈ અને કેટલી સમય મર્યાદા? નીતિનભાઈ. જે પ્રમાણે ગેઝેટ પબ્લિશ થયું છે એ પ્રમાણે સેક્શન 6A જે છે એમાં સ્પેસિફિકલી જે સેન્ટ્રલ ગવર્મેન્ટ છે એના ડિપાર્ટમેન્ટ સમક્ષ સર્ટિફિકેટ માટે એપ્લાય કરવાનો રહેશે જે તે વ્યક્તિએ. એના માટેના એમને પુરાવા રજૂ કરવાના રહેશે, અને પુરાવા ચકાસ્યા પછી જરૂરી નથી કે એમને આ બિલના આધારે એને નાગરિકતા મળી જાય, બટ એમને એમનો જે રેસિડન્સ છે, સિટીઝનશીપ પાડેનો, એ પ્રૂવ કરવો પડશે. અને આ જે એક્ટ છે, આ જે ગેઝેટ જે આવ્યું છે એના આધારે જે પણ વ્યક્તિ જે ગુજરાત એટલે ઇન્ડિયામાં છેલ્લા 12 મહિનાનો રેસિડન્સ છે કાં તો છેલ્લા 11 વર્ષનું રેસિડન્સ છે, એમને પ્રૂવ કરવાનું રહેશે. એની પ્રી કન્ડિશન છે. અને જે મુજબનું જે પ્રમાણે આગળ વાત થઈ કે 1955 માં ઓલરેડી આ કાયદો હતો, અને એમાં 1995 અમેન્ડમેન્ટ્સ આવ્યા છે. યસ, 1955. અને એમાં લાસ્ટ જે આ બિલ પાસ થયું એ 10/12/2019 માં પાસ થયેલું, જેના નોંધ પ્રમાણે જે ગેઝેટ પબ્લિશ કરવામાં આવ્યું છે 2019 માં, એમાં જે સેક્શન 6A અને 6B જે છે એ સ્પેસિફિકલી સેન્ટ્રલ ગવર્મેન્ટને આ અંગેના જે નાગરિકતા બિલનું સર્ટિફિકેટ લેવાનું છે એ માટેના પ્રોવિઝન આપેલા છે, જેમાં એને પ્રૂવ કરવાનું છે એનું રેસિડન્સ અને એનું કામગીરી. પરાગભાઈ, એક સારી વાત લાગુ કરવાની જ્યારે વાત આવતી હોય છે ત્યારે વિપક્ષ તરીકે આટલો વિરોધ શા માટે? પરાગભાઈ. નરેશભાઈ, કોંગ્રેસ તો આમાં બહુ કાંઈ વિરોધ કરતી નથી. 1955 થી આ બિલ હતું. આ બિલની અંદર 2 વખત કોંગ્રેસના સમયમાં 86 ને 2003 માં એમેન્ડમેન્ટ આવ્યું. 2015 માં અને 19 માં નરેન્દ્રભાઈ દ્વારા એમેન્ડમેન્ટ. પરંતુ જે બીજા વિપક્ષો છે એમાં ખાસ કરીને જે બાંગ્લાદેશની જ્યાં બોર્ડર હટે છે, બંગાળ છે, જ્યાં સુશ્રી મમતા બેનર્જી છે, એમના રાજકીય ગણિત કંઈક અલગ છે. અને આ જે પણ CA ની વાત કરીએ છીએ એ કોઈ હિન્દુઓનું ભલું કરવા માટે કે ત્યાંથી જે ઇમિગ્રન્ટ હિન્દુ આવે છે એનું ભલું કરવા માટે હોતા નથી. એક રાજકીય લાભ લેવા માટેની આ વાત છે. એટલા માટે જ મમતા બેનર્જીનો પક્ષ કે બિહારમાં તો હવે નીતિશભાઈ જઈ ચૂક્યા છે, તો બિહારમાં બીજી પાર્ટીઓ છે કે જ્યાંથી ખાસ કરીને બાંગ્લાદેશના
હિન્દુઓ ખાસ કરીને આવેલા છે કેટલાય સમયથી. અને આસામની વાત કરીએ તો એ લોકોનો ત્યાં સ્થાનિક લોકો વિરોધ કરી રહ્યા છે. એટલા માટે જે સંલગ્ન પાર્ટીઓ છે એનો ક્યાંક ને ક્યાંક વિરોધનો સૂર હોઈ શકે. બાકી કોંગ્રેસ પાર્ટીએ તો 1955 જ આ બિલ લાવી દીધેલું છે. હા, એ 1955 જે બિલ હતું એના આયામ હતા, અલગ હતા. 1955 થી આ બિલ છે. એ પછી એમેન્ડમેન્ટ આવ્યું 1986 2003 આવ્યું અને મોદી સાહેબ પછી 2015 એમેન્ડમેન્ટ આવ્યા અને છેલ્લું એમેન્ડમેન્ટ આવ્યું 2019. એટલે કોંગ્રેસ પાર્ટી તો કોઈ દિવસ હા, એમણે ખાલી એટલો ફરક કર્યો કે બહારથી જે લોકો આવવાના છે હવે ફક્ત આ 3 દેશોમાંથી એ લોકો હિન્દુ હોય, બુદ્ધિસ્ટ હોય, જૈન હોય, શીખ હોય કે પારસી હોય એને જ નાગરિકતા આપવામાં આવશે. પહેલા જે નાગરિકતા આપવામાં આવતી હતી એ જે મેં વાત કરી કે જન્મ પ્રમાણે આપવામાં આવતી, ડિસેન્ટ પ્રમાણે આપવામાં આવતી, રજીસ્ટ્રેશનના નિયમો લાગુ પડતા, નેચરલાઇઝેશન અને ઇન્કોર્પોરેશનના અને ટેરેટરીના નિયમો પ્રમાણે પણ એમને આ રીતે નાગરિકતા તો પહેલા આપવામાં આવતી જ હતી. અને એ આ નિયમો પ્રમાણે વર્ષોથી પાકિસ્તાનથી આવેલા હિન્દુઓએ કેટલાય લોકોએ નાગરિકતા ઓલરેડી લઈ લીધી છે. પરંતુ આ એક રાજકીય માહોલ જામે 2024ના ઇલેક્શન પહેલા એક પ્રચલિત થાય ત્યાંથી વિરોધનો સૂર ઉઠે કે ભાઈ ખાસ કરીને માઇનોરિટીમાંથી સૂર ઉઠે. તો જેમાં આપણે જોઈએ છે ઉત્તરાખંડનો અને કિસ્સો બની ગયો એવી રીતે ફરી પાછું ક્યાંક ધમાલ ચાલુ થાય. આ ભારતીય જનતા પાર્ટીને એમાં રસ છે. એટલું થાય તો ધ્રુવીકરણ જેમ વધારે થાય, ધ્રુવીકરણ વધારે થાય તો એમને રાજકીય ફાયદો થાય છે. મેં પહેલા પણ કીધું કે ગોધરા કાંડનો, મુઝફ્ફરાબાદનો હોય કે દિલ્હીના રાયોટ્સનો હોય, હરિયાણાના નૂરનો હમણાં જ્યાં પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ત્યાં મેક્સિમમ રાયોટ થાય અને ધ્રુવીકરણ થાય એ પ્રકારે પ્રયાસ કરવામાં આવશે. એમેન્ડમેન્ટની વાતો થશે, પરંતુ પ્રયાસ આ હશે કે જેટલું બને એટલું ધ્રુવીકરણ થાય જેથી કરીને ઇલેક્શનની અંદર ફાયદો થાય. બાકી હમણાં મારા મિત્ર સ્નેહલભાઈએ એક વાત કીધી કે ડીકે શિવકુમારે કીધેલું કે દક્ષિણના રાજ્યો અલગ થઈ જવું પડે. એ ડીકે શિવકુમારે નહોતું કીધું, એમની નીચે બીજા નેતાએ કીધેલું ને એટલા માટે કીધેલું ભાઈ કે છેલ્લા દક્ષિણના 5 રાજ્યોને બજેટમાંથી જે રકમ ફાળવવામાં આવે છે એનાથી વધારે, એનાથી દોઢી રકમ 1 લાખ ફક્ત યુપીને ફાળવવામાં આવી છે. એટલા માટે જે દેખીતો તફાવત છે આર્થિક રીતે દક્ષિણના રાજ્યોમાં, કારણ કે ત્યાં ભારતીય જનતા પાર્ટીની સરકાર નથી એટલે લોકો પોતે એવું અનુભવી રહ્યા છે કે અમને અન્યાય થાય છે. માટે આવી વાત કોક નેતાએ કરી છે. બાકી કોઈ દેશ તોડવાની વાત કરતું નથી. દેશ જયારે તૂટ્યો 1947માં ધર્મના આધારે દેશના ભાગલા થયા અને ધર્મના આધારે ભાગલા થયા એટલા માટે જ બીજા કેટલાક વર્ષો સુધી કોંગ્રેસ પાર્ટીએ આવા કેટલા એવા કાયદા હતા કે જેમાં ધર્મ અને રાજકારણ ભેગું થઈ જાય તો ફરી પાછી આગ સળગે આખા દેશની અંદર અને આખી દુનિયામાં આપણું નામ ખરાબ થાય. કારણ કે આપણે જાણીએ છીએ કે 1977માં પાકિસ્તાનમાં જયારે જિયાઉલ હક આયા એમણે શરિયાનો કાયદો લાગુ કર્યો અને અત્યારે જેમ નરેન્દ્રભાઈ 10 વર્ષથી જેમ રાઇટ વિંગની ગવર્મેન્ટ છે એ કટ્ટરતાવાદ ચાલ્યો, જેવો કટ્ટરતાવાદ વર્ષો 77 થી પાકિસ્તાનમાં ચાલ્યો અને આજે પાકિસ્તાનની હાલત આપણી સામે છે. સ્નેહલભાઈ, જે પ્રકારેની વાત કરવામાં, જે હું આપની પાસે જ આવી રહ્યો છું, જે પ્રકારેની વાત પરાગભાઈ દ્વારા કરવામાં આવી છે, શું પ્રતિક્રિયા આપની? એ નામ જે છે ડીકે સુરેશ હતું. હવે મને પણ એ નવાઈ લાગે છે કે જે પરાગભાઈ વાત કરે છે તો એમના જે ખડકેજી છે એમને જ આ વાક્ય વિશે, આ વક્તવ્ય વિશે એવું કહ્યું છે કે આ પ્રકારે કોઈ ટુકડા કરે તો એ યોગ્ય નથી. એ એમને પછીથી આ લીપાપોતી કરવાની જે કોંગ્રેસની ટેવ છે એના ભાગરૂપે કહ્યું છે. પણ હજી મારા ભાઈ જે છે તે કદાચ સ્વીકારવા માંગતા નથી. એટલે સાઉથનું ડિવાઈડ જે છે ભાઈ ડીકે સુરેશ હશે, ડીકે શિવકુમાર નહીં, શિવકુમાર ને સુરેશનો ફરક છે. સુરેશ છે મેં ફરક મેં સુધારો કર્યો, એ ડીકે સુરેશ છે. ઓકે. સ્નેહલભાઈની કનેક્ટિવિટીમાં પ્રોબ્લેમ લાગી રહ્યો છે કે? દર્શક મિત્રો, જે પ્રકારેની ચર્ચા કરવામાં આવી રહી છે, વિરોધના સૂરની જો વાત કરવામાં આવે તો જે પ્રકારે એક સ્પેસિફિક સમુદાયને
ટાર્ગેટ કરીને આ બિલ લાવવામાં આવતું હોય અને જે પ્રકારે અમિત શાહે નિવેદન આપ્યું હતું અને જે પ્રકારે તેમણે CAA લાગુ કરવાની વાત કરી છે સંસદની અંદર, ને લોકસભા ઇલેક્શન પહેલાં અને 7 દિવસની અંદર ખાસ કરીને CAA લાગુ કરવાની તેમના દ્વારા વાત કરવામાં આવી છે. એનું જે નોટિફિકેશન જે બહાર પાડવામાં આવ્યું છે 2019ની અંદર આ જે નાગરિક સુધારા જે બિલ છે એ રજૂ કરવામાં આવ્યું હતું ને ત્યારે થોડું વિવાદાસ્પદ હતું. અમુક જગ્યાએ તેનો વિરોધ જોવા મળ્યો હતો, જેના કારણે ક્યાંક એ મુદ્દો થોડો સાઈડમાં કરવામાં આવેલો અને ત્યારબાદ ફરી એક વખત CAA મુદ્દો હવે જ્યારે લોકસભાનું ઇલેક્શન આવી રહ્યું છે ત્યારે કોંગ્રેસના પ્રવક્તા જે આપણી સાથે જોડાયેલા છે તેઓ દ્વારા એક વિરોધના સૂરની વાત કરવામાં આવે છે. નો ડાઉટ તેમણે ક્યાંક વિરોધ કરી રહ્યા છે તો સાથે પોતે પોતાની રીતે તેમની વાત પણ મૂકી રહ્યા છે કે બરાબર છે. જી સ્નેહલભાઈ, આપની પ્રતિક્રિયા લઈશું. મેં આપને એ કીધું કે મેં એ સુધારો કર્યો કે ડીકે સુરેશ નામના MP જે આખા દેશને બે ભાગ કરીને અત્યારે પણ, એટલે એ જે માણસ છે ભારત પાકિસ્તાનની જાતિના આધારે ભાગલા તો કર્યા ભાઈ, પણ અત્યારે પણ તમે જો આ દેશને બે ભાગમાં જો વહેંચી અને અલગ રાષ્ટ્ર તમે ઈચ્છતા હો તો એ કેટલા અંશે યોગ્ય છે. એટલે ભારત જોડો યાત્રાના નામે એમના નેતા પેલા દક્ષિણથી ઉત્તર ગયા, અત્યારે પણ એ ફરી રહ્યા છે અને એમના એ ભારત જોડો શબ્દના સદંતર વિરુદ્ધ આ એક એમનું માનસ જે છે તે છતું થાય છે કે દેશના ટુકડા કરવા, દક્ષિણ ભારત અને ઉત્તર ભારતની અલગ અલગ વાત કરવી અને પછી આક્ષેપ ભારતીય જનતા પાર્ટી પર કરવા કે ધમાલ કરાવે છે. ભાઈ રાયટ્સ તો ત્યારે થતા હતા જ્યારે ગુજરાતમાં કોંગ્રેસનું રાજ હતું. કોઈ સગાવાલાએ આવું હોય ને તો પૂછવું પડતું હતું નિમેશભાઈ કે આ ધમાલ છે કે નહીં. ગુજરાતની અંદર મને યાદ છે કે એક પ્રેસને સળગાવી મારી હતી અને ત્યારે એ લોકો એને રક્ષણ આપવા સક્ષમ નથી એ વખતની કોંગ્રેસની સરકાર. એટલે ધમાલ કોણ કરાવતું, હાઉસીસ પણ ત્યારે સેફ નતા. એ ગુજરાતની જનતા જાણે છે. આજે જે વડીલો છે ને જેને એમની નરી આંખે જોયું છે તે જાણે છે કે ગુજરાતની અવસ્થા શું હતી ને મોદીજી એને ક્યાં લાવ્યા ને હવે લઈ જઈ રહ્યા છે. એટલે મને લાગે છે કે આ લોકો જે સિટીઝન અમેન્ડમેન્ટ એક્ટ છે એને કાઢી અને લઈને સાઈડમાં મૂકી રાખવાનું કામ આ લોકોએ કર્યું હતું. કોઈ પણ પ્રકારની અમલીકરણની વાત આવે, કોઈ પણ પ્રકારની જયારે ધર્મની વાત આવે, અને હવે એમના સૂર જે છે મમતા બેનર્જી માટે થોડા બદલાતા આપણે પરાગભાઈના સાંભળ્યા. કારણ કે મમતા દીદીએ એમને આશીર્વાદ આપ્યા છે કે તમે તો 40 સીટ બી નહીં જીતો આખા ભારતમાં. એટલે આવા આશીર્વાદ આપ્યા પછી હવે કદાચ કોંગ્રેસના સૂર ધીરે ધીરે બદલાશે અને એમ કહેશે કે ભાઈ આ તો મમતા બેનર્જી ને અન્ય પક્ષોએ કર્યું હતું, કોંગ્રેસ તો કઈ આ પ્રમાણે કરતી નથી. એટલે એક ક્લેરિટીનો અભાવ, એક જે ઇમ્પ્લિમેન્ટેશનનો અભાવ, જે ઇન્ટરનલ સિંક્રોનિસિટીનો અભાવ અને લોકોની સાથે જોડાવાનો અભાવ, ભારત દેશના ટુકડા કરવાની જે તીવ્ર ઈચ્છા છે કે જે એમના ડીકે સુરેશે વ્યક્ત કરી એ પ્રકારની ઈચ્છાઓથી દૂર રહેવાનો અભાવ. એટલે મને લાગે છે આ બધા અભાવના કારણે કોંગ્રેસની આ અવસ્થા છે અને આ લોકો દેશના હિત માટે જો કામ કરી શકે તો મને લાગે છે કદાચ લોકો તેમને ક્યારેક સ્વીકારશે. જી પરાગભાઈ, હું ખાસ આપને પૂછવા માંગીશ કે જે પ્રકારે ભારત જોડો, ભારત તો આખું જોડાયેલું છે, એને જોડવાની ક્યાં જરૂર લાગી છે એ એક ક્લેરિટી આપની પાસેથી ઈચ્છીશ. અને બીજું ન્યાય યાત્રા, કોને અન્યાય કે જેને કારણે આ ન્યાય યાત્રા એવું નામ આપવામાં આવ્યું? પરાગભાઈ, જેમ આપણે નરેન્દ્રભાઈ સંસદના ફ્લોર ઉપરથી દેશની NPA માટે જુઠ્ઠું બોલતા હોય, એક ભારત શ્રેષ્ઠ ભારતની વાત કરતા હોય, તો ભારત ક્યારે વિભાજિત છે ભાઈ? એક જ છે ને. જ્યારથી 1947 થી આઝાદ થયું ત્યારથી ભારત તો એક જ છે ને, શ્રેષ્ઠ જ છે. પછી 9/2014 કહ્યું એક ભારત ને શ્રેષ્ઠ ભારત છે. એ રીતે ન્યાય યાત્રામાં ભારત જોડો, ભારતને અત્યારે તોડવામાં આવી રહ્યું છે. હમણાં ગુજરાતનો રાયોટનો દાખલો આપ્યો, એ બહુ જૂની વાત થઈ ગઈ, પણ અત્યારે ગુજરાતના અલગ અલગ રાજ્યોમાં ધર્મના નામે જયારે ભાઈ વચ્ચે ધર્મના નામે આપણે રાજકારણ ખેલવા માટે થઈને રાયોટ્સ કરીએ, ભારતનું ડિવિઝન થાય, જાતિમાં ડિવિઝન થાય, ધર્મના નામે એનું વિભાજન થાય, એવી ચેષ્ટાઓ કરીએ ફક્ત પોતાના રાજ માટે થઈને, ત્યારે આપણે ભારત જોડવાનું, નફરતની દુકાન બંધ કરીને મોહબ્બતની દુકાન ચાલુ કરવાનું
જાતિ વચ્ચે ધર્મમાં મુસ્લિમો, હિન્દુ, પારસી, શીખ વચ્ચેનો જે એટલે આમાં વૈમનસ્ય છે, આ એક્ટમાં એ તમને વૈમનસ્યને કઈ ઓછું કરે. જગ્યાએ ચાલો એવી વાત સાંભળો. લાગે છે પરાગભાઈ કે જેના કારણે તો તમને તમારી આ નથી લાગતી પ્રકારની સાહેબ આ પ્રતિક્રિયા? હરિયાણાની અંદર ધમાલ થઈ એ તમને વાત ના લાગી? તમને આની પહેલા મુઝફ્ફરમાં, દિલ્હીમાં જે હુલ્લડો થયા એવી વાત નથી લાગી તમને? તમને આ રાજસ્થાનમાં હુલ્લડો થયા એ વાત નથી લાગી? ભાઈ એટલા માટે એક વસ્તુ કે આ ન્યાય યાત્રા એટલે કે મોદી સાહેબ જે ગેરંટી આપે છે, મોદી સાહેબ જે ગેરંટી આપે છે એમાં મહિલાઓ માટેની ગેરંટી છે, એમાં યુવાનો માટેની ગેરંટી છે. એ ભાઈ અવાજ નીચો. યુવાનો માટેની ગેરંટી આપે છે. એ ગેરંટી એવી છે કે એમના માટે કોઈ કામ થશે જ નહીં. એ જ યુવાનો એ જ માટે રાહુલ ગાંધી અમને એક આપે છે કે અમે યુવાનો માટેની વાત કરીશું, અમે મહિલાઓ માટેની વાત સ્નેહલભાઈ કરીશું, પહેલા અમે એમની ખેડૂતો પ્રતિક્રિયા માટેનો જાણી લઈએ ન્યાય મારા પ્રશ્નો માગવાની ઉપર, વાત છે. પછી આપણે સવાલ કરીએ પરાગભાઈ. જે નરેન્દ્રભાઈ ગેરંટીની વાત કરે છે એની જ રાહુલ ગાંધી એમને જે અન્યાય થઈ રહ્યો છે એની ન્યાયની વાત કરે છે. પછી એ તો જોવાની વાત છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટી વાળા નરેન્દ્રભાઈની જે મહિલાઓ માટેની, યુવાનો માટેની, ખેડૂતો માટેની એમને ગેરંટી વાસુદેવભાઈ હું આપની પાસે આવીશ. જે પ્રકારેની આપણે ચર્ચા કરી રહ્યા છીએ, ભારત આપણને જોડાયેલું છે, ભારત કઈ રીતે જોડવાની વાત છે એક એ કન્સેપ્ટ ક્લિયર નથી થતો. બીજું ન્યાય યાત્રા, ક્યાં આગળ ન્યાયની જરૂર છે? કોઈ એવો અન્યાય ક્યાં છે કે જેના કારણે આ યાત્રાનું નામ આપવામાં આવ્યું છે ન્યાય યાત્રા? રાજકીય વિશ્લેષક તરીકે તમે સારું વિશ્લેષણ કરી શકશો આ વાતનું. તો બે વાતો છે. જી. તો ભારત જોડો જે ભૂમિની દ્રષ્ટિએ તો ભારત જોડાયેલું જ છે, પણ ભારતમાં જે લોકો વસે છે એ લોકો વચ્ચે જાતિના આધારે, જ્ઞાતિના આધારે, સંપ્રદાયોને આધારે અનેકવિધ ચીજોને, માન્યતાઓને આધાર બનાવીને રાજકીય પક્ષો દ્વારા જે ભાગલા પાડવામાં આવે છે, નફરત પેદા થાય એવી રીતે તોફાનો પેદા કરવામાં આવે છે. એ જે વાતો છે એને કારણે નફરતની દુકાન કે છે કે ભાઈ જે કઈ જાતિ જ્ઞાતિ વચ્ચે જે ભેદભાવ કરવામાં આવે છે, ઉભા કરવામાં આવે છે, એના કારણે એટલે એ ભેદભાવ મટી જાય ને બધા હળી મળીને રહે, એટલે એમને એ જે નામ આપ્યું એ જોડો. બીજી વાત તમે ન્યાય યાત્રાની કરી તો આ દેશમાં ન્યાય જે છે એ અસમાનતાઓ જે છે આ દેશમાં, આ અસમાનતાઓ ક્યાં છે? અસમાનતાઓ રોજગારમાં છે, અસમાનતાઓ ભૂખમરીમાં છે, અસમાનતાઓ ગરીબી અમીરીમાં છે, અસમાનતાઓ ઉદ્યોગપતિના સાથેના વ્યવહારની, ખેડૂતોના વ્યવહારની છે. ઉદ્યોગપતિઓને લાખો કરોડ લૂંટાવી દેવામાં આવે છે, બેંકો લાખો કરોડ માફ કરી દે છે, અને ખેડૂતોના 2 લાખ કરોડ માફ કરવાના હોય તો પેટમાં દુખે છે. એટલે આ જે બધી અસમાનતાઓ છે જેમાં બેરોજગારી, ભૂખમરી, આવા બધા જે વિષયો સામે આવે છે, આ વિષયો સામે એવા જે પીડિત લોકો છે એને ન્યાય મળી રહે એની માટે ન્યાય યાત્રા છે. એટલે ભારત જોડાય અને બધાને ન્યાય મળી રહે એની જાગૃતિ માટે, એના જાગરણ માટે યાત્રા છે. એવું જે કઈ 7 દિન સુધી વાતો થઈ છે, જે ભાષણો કરે છે, એના આધારે આપણે એવું તારવી શકીએ કે જે કઈ 2 યાત્રાઓ થઈ છે, યાત્રાઓને કારણે સમાજમાં જે કઈ સમાનતાઓ પેદા થઈ રહી છે, સમાજમાં વૈમનસ્ય પેદા થઈ રહ્યા છે, એ ઓછા થાય, પરસ્પર જે વિભાજનકારી પ્રવૃત્તિઓ છે એ ઘટે, એને માટે લોક જાગૃતિનું આ એક પર્વ તરીકે ઉજવે છે એવું દેખાય છે. બિલકુલ. વિશ્લેષણ પરાગભાઈ, જે તમારી પાસેથી જવાબની અપેક્ષા હતી એ જવાબ આપ્યો વાસુદેવભાઈએ. પ્રતિક્રિયા લઈશું સ્નેહલભાઈની. સ્નેહલભાઈ, જે પ્રકારની વાત કરવામાં આવી કે ભારત જોડો, શેના માટે જોડવાની વાત કરવામાં આવી છે અને શેના માટે ન્યાયની વાત આવે છે? સ્નેહલભાઈ, આપની પ્રતિક્રિયા. નરેશજી, આ ભારત જોડો યાત્રા જે છે ને તે ફક્ત ને ફક્ત કોંગ્રેસની વિપક્ષી દળોની અંદર પોતે એક સબળ પક્ષ છે એ બતાવવા માટેનો એક નિષ્ફળ પ્રયાસ છે. એ લોકો એવું બતાવવા માંગે છે કે ભાઈ ઉત્તરથી કોંગ્રેસની સાથે લોકો છે, સમર છે, પણ આની અંદર એ લોકો સતત નિષ્ફળ જતા દેખાય છે. આપણે જોયું કે કેરળની અંદર જે ગૌમાંસની પાર્ટી કરવા વાળા જોડે જે છે તે એમના નેતાઓ ચાલ્યા. પછી ત્યાં જોર્જ પુનિયા નામના એક વ્યક્તિ છે કે જે કહે છે કે હું જૂતા નથી કાઢતો, કારણ કે ભારતની ધરતી જે છે તેને જો મારા પગ અડશે તો એ અપવિત્ર મારું શરીર થઈ જશે.
આવી વ્યક્તિ સાથે એમના રાહુલ ગાંધી ચાલ્યા. એટલે પ્રેમની દુકાનમાં એમની જોડે પ્રોડક્ટ્સ નથી. દુકાન તો ખોલી છે પણ પ્રોડક્ટ્સ નથી. સાથે હમણાં જે ન્યાય યાત્રાના નામે એ લોકોએ જે રાહુલ ગાંધીને લોન્ચ કરવાનો અને પોતાની પાર્ટીને પ્રસ્થાપિત કરવાનો જે બીજો પ્રયાસ કર્યો છે, તેમાં પણ આપણે જોયું કે જે રાજ્યોમાં એ યાત્રા જાય છે ત્યાં એ રાજ્યમાં જતા પહેલા જ એમના જે સાથી દળો છે તે એમની પ્રતિક્રિયાઓ આપણે જોઈએ છે કે એ લોકો કેટલા નારાજ છે. અને એમાં મમતા બેનર્જીએ પણ એવું કહ્યું છે કે આ લોકોને કદાચ 40 થી વધારે એ લોકોને સીટ્સ નહીં મળે. નીતિશ કુમાર, જેને મુખ્ય સૂત્રધાર ગણાવવાની વાત હતી કે આ ઇન્ડી ગઠબંધનની અંદર, એ પણ હવે એમનીથી નારાજ થઈ અને એ એમની રીતે એમને અલગ પાર્ટી કોએલિશન જોઈન કરી અને એ સાથે આવીને એમને સરકાર બનાવી છે. એટલે એક આ જે અસફળતાઓ એમની છે એને છુપાવવાનો અને રાહુલ ગાંધીને ફરીથી લોન્ચ કરવાનું આ મુખ્ય. તમે એની નામે આપેલી પ્રોડક્ટ તો એક છે જોડે કે જે અનફોર્ચ્યુનેટલી લોન્ચ થતી નથી, ચાલતી નથી. એટલે મને લાગે છે આ લોકો ઉપરનું રેપર બદલીને લોકોને આપવા માંગે છે. પણ ગુજરાત અને ભારતની જનતા જે છે તે ખૂબ જ નરેશભાઈ સમજદાર છે અને એ લોકો આ પ્રકારના કોઈ ઝાંસામાં આવવા માંગતા નથી. એટલે હવે સ્પષ્ટ દેખાય છે કે આ જે યાત્રાનું ફેલિયર, કે જેમ જેમ યાત્રા આગળ જાય છે તેમ તેમ એક પાંદડા એ લોકોના ઝાડમાંથી ખરતા જાય છે. એટલે આ એક સ્પષ્ટ આપણને દેખાય છે કે આ લોકોની જે મનસા છે તે હવે દેશ જાણી ગયું છે અને બહુ લાંબો સમય નથી કે દેશ આ લોકોને સદંતર રીતે જાકારો આપી. વાત કે એ લોકોના આપણા ગુજરાતની અંદર હોય કે બીજા પણ રાજ્યોની અંદર જે નેતાઓ હોય, એમાં તામિલનાડુમાં આપણે જોયું, ગુજરાતમાં જોયું કે એ લોકો છોડીને મોદીજીના નેતૃત્વને જોઈ અને ભારતીય પાર્ટીની નીતિ રીતિથી પ્રભાવિત થઈને ભારતીય જનતા પાર્ટી સાથે પણ જોડાય છે. એટલે આ જે એક પ્રક્રિયા છે તે લોકશાહીની અંદર હું કહું છું કે એક પોઝિટિવ પ્રક્રિયા એટલે કહી શકાય કે કોઈ વ્યક્તિને કઈ પાર્ટીની સાથે રહીને પોતાની સેવા કરવી, જનતાની કેવી રીતે કામ કરવું, કેવી રીતે પ્રતિનિધિત્વ કરવું, એ એમને આઝાદી છે. અને એના ભાગરૂપે લોકો પોઝિટિવ વેવ જે છે ભારતીય જનતા પાર્ટીનો એની સાથે જોડાય છે. અને આના લીધે પણ આ લોકોની જે પાર્ટી છે તે સદંતર તૂટી રહી છે. અને આગામી ઇલેક્શન્સમાં પણ આપણે જોઈશું. અને જેમ મેં કહ્યું કે 85 પછી ક્યારે એમને પોતે તો સ્પષ્ટ બહુમતીથી સરકાર બનાવી જ નથી અને સદંતર એ લોકો ડિક્લાઇન જ થયા છે. પણ હવે જે છે તે એની પીક ઉપર આવી ગયા છે. જી પરાગભાઈ, સ્નેહલભાઈ દ્વારા એક શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો કે જેમ જેમ યાત્રા આગળ વધી રહી છે એમ એક એક પાંદડા ખરી રહ્યા છે, એટલે પાનખર જેવું દેખાઈ રહ્યું છે કોંગ્રેસની અંદર. ફરી હરિયાળું નરેશભાઈ, હવે જી આ છે ને એક પોલિટિકલ ક્રાઇસિસ નો સબ્જેક્ટ છે. જયંત ચૌધરીના દાદા, જેમને ભારત રત્ન એવોર્ડ આપવામાં આવ્યો, ચરણસિંહ ચૌધરીને, જેમણે આ દેશમાં ખેડૂતો માટે બહુ મોટું કામ કર્યું. એટલે એમણે જયંત ચૌધરી એવું કીધું કે હવે મારા માટે કઈ બોલવા માટે રહેતું નથી, એટલે હું હવે કદાચ ઇન્ડિયા છોડી અને એનડીએમાં જઈશ. આપણે બધા જાણીએ છીએ કે કેટલાય સમયથી જ્યારે એનડીએ ની રચના થઈ, એની જાહેરાત થઈ, એ પછી એક આખું લિસ્ટ આવ્યું હતું કે બંગાળની અંદર કોના ઉપર ઈડીના કેટલા કેસ થશે, ઝારખંડમાં કેટલા કેસ થશે, આમ આદમી પાર્ટીમાં કેટલા કેસ થશે. આખું એના ઉપર એક ડિબેટ બી ઘણી બધી ચેનલમાં મેં પોતે પણ કરેલી છે આખી. એટલે સામ દામ દંડ ભેદ વાપરીને, કારણ કે સંસ્થાઓ છે એમની જોડે. એટલે આ બધા ક્યાંકની કોઈ, હવે જયારે રાજ્ય ચલાવતા હોય, તમે રાજ્ય ચલાવતા હોય એટલે તમારી ક્યાંક તો બધું જ નિયમ પ્રમાણે ચલાવવા જાય તો બધું થાય નહીં. ભારતીય જનતા પાર્ટીના મારો પ્રશ્ન આપણે જે પ્રકારે પરાગભાઈ કહી રહ્યા છે કે જે એજન્સીઓ છે એમની સ્વાયત્તતા કરવા દીધો ને, જવાબ પૂરો ના કરવા દીધો. એટલે પોતાની જોડે અત્યારે જે બધી સંસ્થાઓ છે બધું જ છે એનો દુરુપયોગ કરી અને ઇન્ડિયા ગઠબંધનમાં રહેલા ઘટક પક્ષોને ડરાવી ધમકાવીને આજે પાંદડા એટલા માટે કરે છે, પણ એનાથી કોંગ્રેસને ફાયદો. અને એક અગત્યની વાત કહું કે કોંગ્રેસ પાર્ટીનો જે સ્ટોપ લોસ છે ને, શેર બજારની ભાષામાં હું વાત કરું તો ભારતીય જનતા પાર્ટી જેવો 2 સીટનો તો છે જ નહીં સાહેબ, બરાબર છે. એટલે જો 2 સીટ વાળી પાર્ટી જો આજે 400 સીટ ઉપર પહોંચવાની વાત કરી હોય તો અમારી જોડે તો ઘણું બધું છે. આટલા વર્ષ રાજ કર્યું છે, અમારી રાજનીતિ પોઝિટિવની રાજનીતિ છે. અમે લાશો પર રાજનીતિ અમની જેમ કરતા આવડતી નથી અમને. એટલે રાજનીતિ અમારી છે એ બિનસાંપ્રદાયિકની અને બંધારણને જોડે લઈને ચાલનારી રાજનીતિ છે. અમે એની જોડે ચાલીશું
અને અમારી રાજનીતિને વહેલા કે મોડા પ્રજાએ સમજવી જ પડશે, નહીં તો તમારી સામે પાકિસ્તાનનું ઉદાહરણ સામે જ છે તમારી. નીતિનભાઈ, મારો પ્રશ્ન આપને રહેશે જે પ્રકારે પરાગભાઈ દ્વારા વાત કરવામાં આવી કે વિવિધ જે એજન્સીઓ છે તેનો દુરુપયોગ, તેના સ્વાયત્તતા ઉપર પ્રશ્નાર્થ મૂકી રહ્યા છે. પરાગભાઈ, શું માનવું આપનું? જે પ્રમાણે આ જે બિલની વાત થઈ રહી છે અત્યારે, એ પ્રમાણે આપણે જો કોન્સન્ટ્રેટ કરીએ કે કઈ કઈ એજન્સીનો કેવી રીતે ઉપયોગ લેવામાં આવ્યો, તો જોવા જઈએ તો કોંગ્રેસના જે સમય હતો જ્યારે કોંગ્રેસ સરકાર સેન્ટ્રલ ગવર્મેન્ટ હતી, જે તે વખતે સીબીઆઈ એજન્સીએ ગુજરાતના ટોપ મોસ્ટ જે આઈપીએસ ઓફિસર હતા, બધા ઓફિસર હતા, તેમને અરેસ્ટ કરેલા સીબીઆઈ ના એન્કાઉન્ટર કેસીસમાં. એ પછી આપણે જોયું કે એ કેસીસમાં જે પણ ઓફિસર હતા એમને આખો કેસ ટ્રાન્સફર થઈ ગયો દિલ્હી, બોમ્બે, અને મુંબઈમાં પછી એ લોકો દે ગોટ ડિસ્ચાર્જ ફ્રોમ ધીસ કેસ. એટલે હાલના તબક્કે આપણે બધી જ વસ્તુઓ જે પ્રમાણે જોઈએ તો જે પણ એજન્સી તપાસ કરે છે છેવટે તો એ કોર્ટમાં જ જતું હોય છે, અને ન્યાયતંત્ર ઉપર તો એના માટે કોઈ ડાઉટ કરી જ ના શકાય કે ન્યાયતંત્ર એના માટે કોઈ ફેવર કરશે કે ડિસફેવર કરશે. સ્વતંત્ર રીતે તપાસ કરે છે એજન્સીઓ, જે સીઆરપીસી આઈપીસી ના પ્રોવિઝન હેઠળ થાય છે. અને નિયર ફ્યુચરમાં આપણે જોઈએ કે એના પણ બિલ પાસ થઈ ગયા છે, નવા કાયદા પણ આવવાના છે, જે ખૂબ જ સ્ટ્રિક્ટ કાયદા અમલ થવાના છે. એટલે એમણે શબ્દ સ્પેસિફિક નથી કર્યો, હું શબ્દ સ્પેસિફિક કરું કે ઈડી આઈડી ના સીબીઆઈ ના દરોડા અત્યારે જે થઈ રહ્યા છે એ પ્રકારે નો આક્ષેપ કરી રહ્યા છે કે તેમની સ્વાયત્તતા ઉપર તરાપ સમાન ગણી શકાય તેવી વાત ઇનડાયરેક્ટલી પરાગભાઈ દ્વારા કહેવામાં આવે છે. યસ, જો આપણે ઈડી ને સીબીઆઈ ની વાત કરવામાં આવે તો જે પણ સોર્સ ઓફ ઇન્ફોર્મેશન સેન્ટ્રલ ગવર્મેન્ટની એજન્સી, સ્ટેટ ગવર્મેન્ટ એજન્સી પાસે આવે છે, એ એમના નોર્મ્સ પ્રમાણે ઇન્વેસ્ટિગેશન કરતા હોય છે. ઇન્વેસ્ટિગેશન કર્યા પછી લાગે કે ધરપકડ કરવી છે તો એવા કેસમાં ધરપકડ કરીને એમને પછી ન્યાય ચાર્જશીટ ફાઇલ કરીને કોર્ટમાં પ્રોસિડિંગ થતી હોય છે. હવે પરાગભાઈ, સવાલ આપણને થાય કે ઝારખંડમાં જો તમારા સાંસદ હોય કોંગ્રેસ પાર્ટીના 300 કરોડ રૂપિયા પકડાતા હોય તો એ વાત ખોટી ગણાય કે સાચી ગણાય? ઝારખંડમાં હેમંત સોરેન મુખ્યમંત્રી હોવા છતાં ભાગતા ફરવું પડતું હોય એટલે ક્યાંક તો કંઈક ગડબડ હશે ત્યારે એમણે ભાગવું પડ્યું, નહીં તો એ તરત સામે આવી જતા. હા, પણ નરેશભાઈ, કાર્યવાહી એક તરફ જ હોય. ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારમાં નકલી સીએમઓ, નકલી પીએમઓ, જમીનોના કૌભાંડો, આજે તમે આજની જ વાત કરો, છાપામાં આપ્યું છે કે તમે આપણે મોરબી કાંડમાં પેલા જયસુખ પટેલ છે એમને લીલા લહેર છે, બોલો, એ બહાર ફરતા હોય છે. એમને તો એરેસ્ટ કર્યાના અહેવાલ છે, અમને અમારા સુધી એવી માહિતી નથી કે બહાર ફરતા હોય. સ્નેહલભાઈ, કદાચ તમે કઈ પ્રકાશ પાડી શકો એ બાબત ઉપર? આજના છાપામાં જ છે, મેં આજના છાપામાં જ વાંચ્યું છે. સ્નેહલભાઈ, બરાબર, એટલે સિક્કાની બે બાજુ જેનું રાજ હોય, જો કોંગ્રેસના સમયમાં એટલે જેનું રાજ હોય એટલે તમારા જ્યારે યુપીએ નું રાજ હતું એ વખતે યુપીએ એજન્સીનો દુરુપયોગ કરતી હતી. સીબીઆઈ જો યુપીએ સમયમાં પાંજરામાં પૂરાનો પોપટ હોય તો અત્યારે તો તમે આખું પ્રાણી સંગ્રહાલય બનાવી દીધું છે. સીબીઆઈ, ઈડી, આઈડી, આઈટી, એનસીબી બધાનું. એટલે સત્તાનો દુરુપયોગ સ્નેહલભાઈ કહી રહ્યા છે. પરાગભાઈ ઇનડાયરેક્ટલી એમણે કમિટ કર્યું કે યુપીએ સરકાર દરમિયાન એમણે પણ ક્યાંક દુરુપયોગ કર્યો છે. સ્નેહલભાઈ, તમારું શું માનવું અને કહેવું, ને અત્યારની પરિસ્થિતિને જોતા તમે શું કહેશો? આ એક સ્પષ્ટ વાત છે, કેસીસ છે અને સીઆઈ નો સ્ટ્રાઇક તે 90% કરતા પણ વધારે છે. એટલે આપણે તો સૌપ્રથમ આ એક સીબીઆઈ નો જે સ્ટ્રાઇક રેટ છે આપણા દેશમાં એ 90% કરતા વધારે છે. જો વૈશ્વિક આંકડા તમે જુઓ તો સૌથી પહેલા તો આપણે ગર્વ લેવાની વાત છે. હવે લાલુ પ્રસાદ ઉપર જે કોણે કર્યો તો એ વખત નીતિશ કુમાર, મમતા બેનર્જી ઉપર ત્યાંના કોંગ્રેસના આરોપ કર્યો, જયારે અખિલેશ યાદવ અને માયાવતી એ બીજા પર. આ બધા જે કેસીસ જે એક જાતનું આઈસબોક્સ હતું, આ લોકો જનતાને અને લોકોને મૂર્ખ બનાવવા સમજતા હતા. જે વખતે કોઈ પણ કેસ હોય તો કહી દે કે ભાઈ ઈડી ની જાંચ ચાલુ છે, તપાસ ચાલુ છે, ને જે કેસ હતા એ એની અંદર રાખ્યા હતા. ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા બાદ તો આજે બેકલોગ છે તે ક્લિયર કરવાની વાત થઈ. જયારે જેમ જેમ ક્લિયર થતું ગયું એમ એમ આ લોકોના એક એક જે છે એના પરથી પડદા ઉઠતા ગયા.
અને આપણે જોયું કે હમણાં તમે જે હેમંત સોરેનની પણ વાત કરી, તો એમની ગાડી જે 600 કરોડ જે ત્યાંથી પકડાયા હતા, એના ત્યાંથી મોંઘી મસ્ત ગાડી જે છે તે જે સાંઠગાંઠ છે નરેશભાઈ, તે બહુ વર્ષો જૂની છે. આ બધા ભ્રષ્ટ જે આખા નેટવર્ક છે, અને જો કોર્ટ કોઈને બેલ આપે, જેમ નીતિનભાઈ ગાંધીજી આપણી સાથે જોડાયેલા છે, એમને ખૂબ સારી એક વાત કરી કે દરેક વસ્તુ ન્યાયિક રીતે અને કોર્ટના પ્રોસિડિંગ્સ પ્રમાણે ચાલતી હોય છે. તો આપણે જે પણ ની વાત કરીએ, પણ આરોપી હોય એ આની પણ જેની પર આક્ષેપ લાગ્યા હોય છે, અને મને લાગે છે પરાગભાઈએ પણ ના ભૂલવું જોઈએ કે એમના રાહુલ ગાંધીજી અને પણ નેશનલ હેરોલ્ડ કેસમાં બેલ ઉપર બહાર છે. એટલે કોર્ટ જયારે બેલ આપે ત્યારે એ પ્રક્રિયાના ભાગરૂપે બહાર આપે. એટલે મને લાગે છે કે આ જે વાતો એમની જે ઈડી વાળી જે વાત છે, રૂલો બચાવ છે, અને દેશ સ્પષ્ટ જાણે છે કે 300 કરોડ ગરીબો પાસે પૈસા એ વખતે કોઈ જે દેશની હાલત કરી હતી ફ્રેજાઇલ ફાઈની અંદર ભાઈ, અને એ વખતે પૈસાની અછત હતી. તો અત્યારે આપણને દેખાય છે કે એ જે બધા પૈસા હતા ગરીબોના, એ કોના ઘરમાંથી નીકળે છે? એ જે પૈસા હતા એ નેશનલ હેરાલ્ડની અંદર એ તે જે ઉઠાપટક કરીને કંપનીઓ બનાવી, પોતાની કંપની પોતાને લોન આપે ને આવા બધા જે ગફલા કરીને પૈસા ક્યાં ગયા, કોને ખાધા, એ દેશ હવે જાણી રહ્યું છે. પણ આપણા સદનસીબ એ છે કે મોદીજીની નીતિના લીધે જે અત્યારે સ્થાને આપણી ઇકોનોમી પહોંચી છે વિશ્વની અંદર, તો મને લાગે છે કે આપણે સૌ આ પોઝિટિવ વેવની સાથે જોડાઈ અને કામ કરીએ, નાકી આ લોકોની જે તૂટતી એક સરકાર છે, તૂટતું એક ગઠબંધન છે કે હવે ડાળકીઓ જ રહી જશે. તો મને લાગે છે કે એ લોકોની વાતને જનતા પર એ આપણે સૌ જાણી ગયા છે, અને 100% ખાતરી છે કે આ જે સિમ કાર્ડ કનેક્ટિવિટીનો પ્રોબ્લેમ વધારે આવ્યો છે. સ્નેહલભાઈ, તમારો અવાજ બહુ કટ થઈ રહ્યો છે. મારો પ્રશ્ન રહેશે જ્યોતિબેન, જે પ્રકારેનું આક્ષેપ અને પ્રતિ આક્ષેપની વાત ને ઈડી, આઈડી, સીબીઆઈ જેવી એજન્સીઓના દુરુપયોગની વાત જ્યારે કરવામાં આવતી હોય છે, ત્યારે અત્યારે તમારું શું માનવું આ વાતને લઈને? જે પ્રકારે એક ઇનડાયરેક્ટલી કમિટમેન્ટ કે સત્તા એમની હતી એ વખતે, અને અત્યારે સત્તા એનડીએની, એજન્સીઓનો દુરુપયોગ, તમારું શું માનવું? નરેશભાઈ, એવું છે કે ઈડીનું ગઠન થયું હતું કોંગ્રેસની સરકારમાં જ. હવે અત્યારે એ જ ઈડીનો ઉપયોગ કરી રહી છે બીજેપી. એટલે આમાં એવું છે કે જે પણ પક્ષ સત્તામાં હોય છે, કારણ કે છેલ્લે આ બધી જે એજન્સી હોય છે કહેવા પૂરતી સ્વાયત્ત હોય છે, બધા સરકારની અંડરમાં આવતા જ હોય છે અને સરકારની શેમાં રહેતા હોય છે. પણ મુદ્દો એ છે કે ઈડીને વાપરતા કોંગ્રેસને ના આવડ્યું ને બીજેપીને આવડ્યું. એટલે ત્યાં છે કે ભાઈ અમને ના આવડ્યું. અને રહી વાત એમ કે જુઓ કૌભાંડોની, તો એમાં તો એક પણ પક્ષ દૂધે ધોયેલો નથી. આમાં એવું છે કે એક વખતે જેવી રીતે કોંગ્રેસની ટોપ ઉપર હતી, ચરમ ઉપર હતી, અને જે રીતે સ્નેહલભાઈએ કીધું કે ભાઈ હવે ડિક્લાઇન થઈ રહી છે, તો એવી રીતે બીજેપીનો પણ વારો આવશે કે ગમે ત્યારે ટોપ ઉપર પહોંચશે અને પછી ધીમે ધીમે એ પણ ડિક્લાઇન થશે, અને વર્ષો પછી જ્યારે ડિક્લાઇન થશે ત્યારે એના પણ કૌભાંડો બહાર આવશે. એટલે આમાં પણ જનતાનું શું? અને બીજી વસ્તુ એ કે આપણી ગાડી થોડી આડાફાટે ચડી ગઈ. આપણી આજની ડિબેટ હતી સીએ. બિલકુલ. એટલે જે હું કહેવા માંગતી હતી એ કે સીએ નો કાયદો તો 1955 થી છે, અને ઘડીએ એમાં સંશોધન બી થયા છે વારે વારે. તો આ વખતના સંશોધનમાં જ કેમ વિરોધ થયો? પહેલો પ્રશ્ન. બીજી વસ્તુ એ કે જ્યારે દિલ્હીમાં ને બધે દેખાવો ચાલતા હતા ત્યારે વિપક્ષોએ ટેકો આપ્યો હતો, તો શું કરવા આપ્યો હતો? અને બીજી વસ્તુ કે તે વખત જે જાનમાલનું નુકસાન થયું એનું જવાબદાર કોણ? કારણ કે તે વખતે બહુ મોટા પાયે થયું હતું. હવે હું સમજાવું. આ સંશોધન છે તે એમાં મુખ્ય 2 મુદ્દા છે. એક તો કે રહેવાનો જે આપણા દેશમાં રહેવાનો કાર્યકાળ પહેલા જે હતું એમાં 11 વર્ષ હતા, એને ઘટાડીને હવે 6 વર્ષ કરવામાં આવ્યા છે. અને બીજું કે હવે આ મુદ્દામાં એક ધર્મ આધારિત નાખવામાં આવ્યું છે, જે અત્યાર સુધી સ્પેસિફાઈ નહોતું.
અત્યાર સુધી આ કાયદાની અંતર્ગત કરોડો મુસ્લિમોને વસાવવામાં આવ્યા છે. આ વખતે મુસ્લિમ શબ્દ કાઢી નાખવામાં આવ્યો, એટલે ત્યાં આગળ તકલીફ ચાલુ થઈ. હવે જો જે સરહદી રાજ્યો છે, બંગાળ અને જે આપણી 7 સિસ્ટર્સ છે બધી, આપણે ઈસ્ટર્ન સ્ટેટ્સ બધા અને બિહાર, એમાં કેવું છે કે બધાની સરહદો મ્યાનમારને અડે, મ્યાનમાર અને બાંગ્લાદેશને અડે છે. એટલે ત્યાંથી ગેરકાયદે લોકો ઘણા બધા આવીને ત્યાં વસતા હતા, અને એ ત્યાંની જે સ્થાનિક રાજ્યની સરકારો છે એમના માટે વોટ બેંક હતા. આ વખતે મુસ્લિમ કાઢી નાખ્યો, એટલે હવે એ લોકોની વોટ બેંક જતી રહે, એ બી કે આ બધા વિરોધ કરવામાં આવ્યા હતા. બીજી વસ્તુ એ કે તે વખતે એવું છે કે ભાઈ મુસ્લિમોને ગેરકાયદે જાહેર કરીને કાઢી મૂકવામાં આવશે, તો એ તો સરકાર હમણાં પણ કરી શકે છે, કારણ કે ઓલરેડી જે ગેરકાયદે હોય એ ગેરકાયદે હોય, અને કોઈ પણ દેશની સરકારને એમના ઇલીગલ માઇગ્રન્ટ સાથે શું કરવું એ નક્કી કરવાનો હક હોય. એમને નાગરિકતા આપવી છે કે પછી એમને તડીપાર કરવા છે. એટલે મૂળ ત્યાં આગળ ગેરસમજ ફેલાવવામાં આવી રહી છે કે ભાઈ હવે તમને બધાને તડીપાર કરવામાં આવશે, અને ત્યાં વિરોધ ચાલુ થાય છે. એટલે આ જે સમજવાની વસ્તુ છે કે એમાં પણ આખા દેશમાં આપણા જાનમાલને નુકસાન થાય. તો અને અત્યાર સુધી આટલા બધા સંશોધનોમાં કોઈ દિવસ વિરોધ નહીં, ને હમણાં શું કામ વિરોધ? કારણ કે ઓલરેડી જે આવી જ ગયેલા છે, એ એમને ખાલી નાગરિકતા આપવી કે નહીં આપવી એનો જ સવાલ છે. એટલે બીજી વસ્તુ એ છે કે આપણે એમ કે આ જે રાજનીતિ છે થોડી પોઝિટિવ ના કરી શકીએ? અત્યાર સુધી આમ બંને પક્ષ દાવો કરે છે કે ભાઈ અમે સેક્યુલર, અચ્છા, જે રીતે કોંગ્રેસ ખાસ કરીને દાવો કરે છે કે અમે તો સેક્યુલર પાર્ટી છીએ, તો પછી ધર્મ આધારિત તરફેણ શું કામ કરવામાં આવે છે? અને બીજી વસ્તુ એ કે અત્યાર સુધી પેલું કે અલગ એક ભારત જોડો યાત્રા, જેવી રીતે કીધું વાસુદેવ કાકાએ કે આપણા દેશમાં બધા બહુ વાડાઓ છે, પ્રજા વહેંચાયેલી છે, એને જોડવા માટે થઈને ભારત જોડો યાત્રા કરવામાં આવી. તો પછી આજે જાતિગત જનગણનાની ડિમાન્ડ કોણ કરી રહ્યું છે? તો આ વાડા વધારવાની વાત છે કે વાડા ઘટાડવાની વાત છે? એટલે મારે તો એ બધા જ પક્ષોને હાથ જોડીને વિનંતી છે કે હવે આ દેશને જ્ઞાતિમાંથી, ધર્મના વાડાઓમાંથી મુક્ત કરો, અને એના નામે રાજનીતિ કરવાનું બંધ કરો. કારણ કે આજે તમે રિઝર્વેશન આપો છો તો કઈ એ આખા સમુદાયને ફાયદો નથી થતો. એ અમુક જે બાહુબલી ટાઈપના સમાજના નેતાઓ હોય છે, એ લોકો રિઝર્વેશનના નામે મલાઈ મેળવી જાય છે. નહીં તો આજે 75 વર્ષ પછી પણ હજી સુધી પછાત જાતિ હજી પછાત ના હોત. એના કરતા સ્પેશિયલ યોજનાઓ બનાવીને યોજનાઓ પહોંચાડવામાં આવે તો આખા એમના સમાજનો ઉદ્ધાર થાય અને આખા સમાજને કંઈક મળે. બાકી આ રિઝર્વેશન થી કશું નથી મળવાનું. આજે સુપ્રીમ કોર્ટે પરાગભાઈ, આપની પાસેથી ટૂંકમાં પ્રતિક્રિયા જાણવા ઈચ્છીશું. જે પ્રકારે જ્યોતિબેન દ્વારા વાત કરવામાં આવી કે શા માટે વિરોધ સ્પેસિફિક, પરાગભાઈ. ના, મેં નરેશભાઈ પહેલા પણ કહ્યું કે કોંગ્રેસ પાર્ટી તો 1955 એક્ટ લાવેલી છે. કોંગ્રેસ પાર્ટીએ અત્યારે વિરોધ શા માટે ને અત્યારે સ્ટેન્ડ શું કોંગ્રેસનો? નહીં, અત્યારે મેં પહેલા પણ કીધું કે કોંગ્રેસ પાર્ટીના કોઈ પણ નેતાએ વિરોધ કર્યો હોય તો એ મને ખ્યાલ નથી, પણ મારો સીએ, યુસીસી કે રામ મંદિર લઈને એકે બાબતમાં કોઈ પણ જગ્યાએ વિરોધ નથી, ને કોઈ પણ કોંગ્રેસના નેતાએ આનો વિરોધ કરવો પણ ના જોઈએ. હું સ્પષ્ટપણે હું સીએ કાયદા મુદ્દે કોંગ્રેસને વિરોધ નથી? જી નહીં. ઓકે, નીતિનભાઈ, આપની પ્રતિક્રિયા ટૂંકમાં લઈશું, એકદમ શોર્ટમાં, સમયની મર્યાદાને ધ્યાનમાં રાખીને. શોર્ટમાં જો આ બિલની જ ફક્ત વાત કરવામાં આવે જી, તો આ જે બિલ આવ્યું એનાથી સદંતર રીતે જે પણ ક્રિમિનલ એક્ટિવિટીઝ છે, જે બહારના લોકો અહીંયા એને કરતા હતા, જે આપણે જોતા હતા કે બાંગ્લાદેશીના ઘણા બધા લોકો ઇલીગલી એન્ટર થઈને ગેંગ બનાવીને ગેરકાયદેસર કૃત્યો કરતા હતા, એ બધી એક્ટિવિટીઝને કંટ્રોલમાં લેવામાં આવશે, અને મોટા લેવલ ઉપર ટેરરિઝમ જે ભારતમાં થતું હતું એના ઉપર કંટ્રોલ લેવામાં આવશે. બિલકુલ. અને હ્યુમન ટ્રાફિકિંગ ઉપર પણ એના કારણે થોડી સંભાવના ખરી ઇફેક્ટ થવાની. બિલકુલ. કે જેના જોડે સિટીઝનશિપ નથી એ બધા લોકોને જે ઇલીગલી રહેતા હતા એમને અલગ જગ્યા રાખવામાં આવતા હતા, એ બધી વસ્તુઓ પર હવે કંટ્રોલ રાખવામાં આવશે. બિલકુલ. સ્નેહલભાઈ, ટૂંકમાં પ્રતિક્રિયા આપના તરફથી. જી, કોંગ્રેસ કન્ફ્યુઝ છે અને એમના ઘણા બધા નેતાઓએ ઓલરેડી આના વિરોધમાં તે નિવેદનો
મંતવ્યો આપેલા છે. અને આપણે ખાલી નાની એક વાત કરીએ તો બ્રહ્મપુરી જે છે એની અંદર કોંગ્રેસ જે છે એ બરાક વેલી જે છે આસામમાં એની અંદર એ લોકો કન્ફ્યુઝ સ્ટેટ ઓફ માઇન્ડ છે કે જે આપણા સાથે જે ન્યાયપાલિકાના આધારે જે અત્યારે સાણસો અત્યારે વીસવામાં આવ્યો છે ભ્રષ્ટ લોકો પર, જે 300 કરોડ ઘરમાં રાખે છે, મોટી મસ્ત ગાડીઓ. ટૂંકમાં પ્રતિક્રિયા લઈશું આપણે સીએ કાયદા મુદ્દે. બીજી વાત, ડિબેટ બંધ કરવાનો ટાઈમ જે છે તે ખૂબ જ આવકારદાયક છે. આજુબાજુના જે લોકો છે, જે દેશની અંદરથી આવતા આપણા હિન્દુ ભાઈ બહેનો, એ લોકોને ખૂબ સારી રીતે અહીંયા પાછા પ્રસ્થાપિત કરવાની જે જરૂર છે એ થઈ શકે. અને વત્તા જે રીતે એમના જે હમણાં સુધીના, હું છેલ્લી અડધી મિનિટ લઈશ એટલે પરાગભાઈને કદાચ ઉતાવળ લાગે છે થોડી, મારે અને માફ કરશો, મમતા બેનર્જી જેવા જે નેતા જે રોહિંગ્યાને અને ત્યાં વોટિંગ તરીકે વાપરે છે, એ લોકોની દુકાનમાં પણ હવે કરવું પડે એવું દેખાય છે. જી બિલકુલ. વાસુદેવભાઈ, ટૂંકમાં પ્રતિક્રિયા આપના તરફથી સીએ કાયદાને લઈને આપનું શું મંતવ્ય રાજકીય વિશ્લેષક તરીકે ને એઝ અ હ્યુમન બીઈંગ? એવું છે, કાયદા તો દેશમાં ઘણા બને છે, એમાંનો આ એક કાયદો છે. કાયદાનો અમલ છે. કાયદો છે ને, બધા કાયદાનું કામ કાયદા કરશે એવું કહેતો હોય છે. કાયદાને હાથ નથી, પગ નથી, મગજ નથી. તંત્ર જેવી રીતે કાયદો ચલાવે છે એવી રીતે ચાલે છે. એટલે તંત્ર જે આ કાયદાનો જે અમલ કરે ને, એ અમલ જે લોકો છે એમાં દુઃખી થયેલા લોકો છે એને હેરાન કર્યા વગર, ભ્રષ્ટાચાર કર્યા વગર, નાણાં પડાવ્યા વગર વ્યવસ્થિત રીતે બધાને નાગરિકતા આપે. બિલકુલ. અને જે પ્રકારેની સત્તા આપવામાં આવી છે, અમુક અધિકારીઓને સ્પેસિફિક કરવામાં આવ્યા છે, એ તેમની સત્તાનો દુરુપયોગ ના કરે. હા, અમે જે ભગવાનને પ્રાર્થના કરીએ એમને સદબુદ્ધિ આવે. બિલકુલ. બાકી કઈ થઈ શકે એવું નથી. આ દેશમાં કાયદાનું શાસન નથી. આ દેશમાં પાવરનું શાસન છે. તંત્ર પાસે ડિલે, ડિસ્ક્રિમિનેશન, ડિસ્ક્રિશનરી પાવર છે અને પાવરના કારણે ભ્રષ્ટાચાર કરીને બધાને લૂંટી શકે છે. અને એ ખોટું કરે તો એને કઈ થતું ના. ઈડી છે, કેટલી ફાઇલો ખોલી, બીજેપીમાં જાય ને એની ફાઇલ ત્યાં રોકાઈ જાય છે, લટકાઈ જાય છે. 70,000 કરોડનું, 200 કરોડના કૌભાંડો દેખાય ઈડીને, બરાબર, અને પછી ફાઇલ બંધ થઈ જાય છે. વાંધો ઈડી સામે આ છે, તમે કરો, બધા ભ્રષ્ટાચારીઓ ઉપર કરો. નેલભાઈ, સવાલ તો ઘણા બધા છે હજી પણ. જેની ઉપર ચાલુ કર્યા પછી ફાઇલ ડીપ ફ્રીઝમાં શું કામ મૂકી દે છે? એ જે એની પાસે પાવર છે ડિલે કરવાનો, ડિસ્ક્રિમિનેશન કરવાનો અને મનમાની કરવાનો, એ પાવર આ દેશને ભ્રષ્ટાચાર વધારી રહ્યો છે ને એને દૂર કરવાની કોઈ પોલિટિકલ પાર્ટી કહેતી નથી. એટલે એ સમસ્યા છે. બાકી કોઈ સમસ્યા કોઈ રાજકીય પક્ષ સામે નથી, સમસ્યા કોઈ સરકાર પાસે નથી. સમસ્યા માત્ર ને માત્ર એમને જે પાવર છે એનો દુરુપયોગ કરવા માટે એને સજા થતી નથી. જો ઈડી ફાઇલ ચાલુ કર્યા પછી ગેરરીતે, ગેરકાયદેસર જો બંધ કરી દે તો એને 20 વર્ષની જન્મટીપ થાય, ફાંસી ચડાવી દે, એવો કાયદો ને એનો અમલ થાય ને તો આ દેશ ભ્રષ્ટાચારમાંથી બાદ થાય. બાકી કાયદા ઉપર ચર્ચા કરવાથી ઠીક છે કે આપણે ચર્ચાઓ કરીએ, બે વાતો થાય, બાકી એનાથી કોઈ ફાયદો નથી. કારણ કે કાયદાનું શાસન નથી અને નથી. ઓકે, તમામ મહાનુભાવો આપ અમારી સાથે જોડાયા અને ચર્ચામાં ભાગ લીધો. જે પ્રકારે વાત કરવામાં આવી વાસુદેવભાઈ દ્વારા અને જે પ્રકારે વાત કરવામાં આવી જ્યોતિબેન દ્વારા, ચોક્કસથી કાયદાનું કામ કરતું હોય છે, પરંતુ કાયદો જે પ્રકારે તેનો દુરુપયોગની વાત કરવાની વાત આવે છે ત્યારે અમલવારી તેની ચોક્કસ થવી જોઈએ. અને જે પ્રકારે વાત કરી વાસુદેવભાઈએ કે ઈડી, આઈબી અને સીબીઆઈના દરોડા પડે છે પરંતુ એ સામેલ થઈ જાય છે ત્યારે એની સામેની ફાઇલો બંધ કેમ થઈ જાય છે એ પણ એક મોટો પ્રશ્નાર્થ છે. એટલે એ દુરુપયોગ જે થાય છે એ દુરુપયોગ પણ ન થવો જોઈએ. અને આશા રાખીએ, ઉમેદ રાખીએ કે ભાજપના પ્રવક્તા આપણી સાથે જોડાયેલા છે, સ્નેહલભાઈ આ વાતને ધ્યાનમાં રાખશે. અને પરાગભાઈ પણ, જેમણે સીએ મુદ્દે સમર્થન આપ્યું છે અને પ્રતિનિધિત્વ કરી રહ્યા છે ત્યારે કોંગ્રેસનું, એ પણ સ્નેહલભાઈ નોંધમાં લેશે. આપ તમામ મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, આ હતી વિષય અંતર્ગત આજની ચર્ચા. ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી મને આપશો રજા. આપ જોતા રહો બુલેટિન ઇન્ડિયા, ભરોસો ગુજરાતનો. નમસ્કાર.